જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અત્યારના 11 વાગી ગયા છે, પરફેક્ટ 11 વાગ્યા છે અને કપડાં વાસણ એવું થઈ ગયું છે. રસોઈ બનાવવાની બાકી છે ને અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સેવા પણ સરસ મજાની થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આપણા લાલજી મહારાજ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. અને જો બહાર વાદળછાયું વાતાવરણ હતું ને હવે થોડોક તડકો આવી રહ્યો છે. અને કાલે તમે જોયું હશે કે અમે નવી બાઇક લીધી તો એને ચાંદલા કર્યા ને બધું કર્યું. તો જો અત્યારે જૈમિક પણ મારો જોઈ લો અહીંયા. જો જૈમિકભાઈ બાઇક લઈને ફરવા જાય છે. કેમ જૈમિક? મને બેસાડજે પાછળ, મને બેસાડજે પાછળ. એ જો એ ફોટા પાડી રહ્યો છે અને વિડીયો ઉતારી રહ્યો છે. એના મામાને મોકલવાનું છે એટલે. કેમ જૈમિક? ઓકે ચલો તો પછી હવે હા બધું કરો. જો કપડાં ધોવાઈ રહ્યા છે વોશિંગ મશીનમાં ને વાસણ પણ ઘસાઈ ગયા. સેવા પૂજાના બધા વાસણ પણ ઘસાઈ ગયા, સરસ મજાના થઈ ગયા છે. અને મેં જૈમિકને મોકલ્યો તો બજારમાં. મેં કીધું કાલે તો સૂકી ભાજી બનાવી હતી તો મેં કીધું ચલો તું લઈ આવ મોરૈયો ને જો બધું લઈને આવી છે. પેકેટ જ મળ્યું એમ. ઓહો, GM સાબુદાણા. પછી આ છે મોરૈયાનું પેકેટ અને રાજગરાનો લોટ મંગાવ્યો તો તે પણ છે. તો જોઈ શકો છો. તો આજે બનાવવું છે વઘારેલું મોરૈયો બનાવવું છે. તો ચલો વઘારેલો મોરૈયો બનાવી દઈએ. અને જૈમિક માટે જૈમિકનું ભીંડાનું શાક ખાવું છે કારણ કે જૈમિકે શ્રાવણ મહિનો કર્યો નથી. અમે 3 જણે જ કર્યો છે એટલે એની માટે ભીંડાનું એને છાશવાળું શાક ભાવે છે તો તે બનાવી દઈશું. અને સાથે ભાખરી કે રોટલી અને જે ખાવું હશે બનાવી દઈશું. તો ચલો આપણે બધી પ્રિપેરેશન કરી કાઢીએ અને સરસ મજાનો મોરૈયો પણ વઘારી દઈએ. અને અહીંયા અમારી તુલસી જોઈ શકો છો, બહુ મસ્ત મજાની તુલસી થઈ ગઈ છે. હવે થોડુંક ગ્રો થઈ રહ્યો છે. વચ્ચે થઈ હતી પાછી સુકાઈ ગઈ હતી અને પાછું હવે થયું છે. અને આમાં જો ચકલી વગર સૂનું લાગી રહ્યું છે. ચકલીના બચ્ચા બધા જતા રહે છે ઉડીને. કેમ જૈમિકભાઈ? એટલે સવારથી ચી મંડી રહેતા હતા. તો ચલો આપણે મોરૈયો વઘારી દઈએ. તો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનો વઘારેલો મોરૈયો તૈયાર થઈ ગયો છે. અને બીજી ભાષામાં કહીએ તો મોરૈયાની ખીચડી પણ કહેવામાં આવે છે. અને આ અહીંયા બની રહી છે કઢી. રાજગરાના લોટની કઢી બની રહી છે. આ હું ફર્સ્ટ ટાઈમ બનાવી રહી છું આજે. ખબર નહીં હવે કેવી બનશે. યુટ્યુબમાંથી રેસીપી જોઈને મેં કરી છે. તો આઈ હોપ કે મસ્ત જ બની હશે. લાગે છે કેટલી મસ્ત. ટેસ્ટમાં આવે જોઈએ એટલે ખબર પડશે. તો ચલો આ ઉકળી જાય પછી આનો ગેસ બંધ કરી દઈએ. ધીમો રાખો. તો અહીંયા ગનાભાઈ આવી ગયા છે. ગનાભાઈ અમારી બાઇક જોવા આવ્યા છે. કેમ ગનાભાઈ, કેમ છો? મજામાં. શોભા ભાભી શું કરે છે? હેમલા આવી હતી તો જતી રહી કે છે? તો અહીં લઈ આવે એક દિવસ. કુહાયાની યાદ નહીં આવતું? તો ચલો જો ગનાભાઈ તો જમીને આવ્યા છે. અમે કીધું જમવા બેસી જાઉં. જો જૈમિક માટે સરસ મજાનું ભીંડાનું છાશવાળું શાક જો અહીંયા રેડી થઈ ગયું છે. આ છે રોટલી એની માટે. અને વઘારેલો ભાત તૈયાર કરી દીધો છે, જોઈ શકો છો. તો હવે અમે એવું એમ સરસ. તો ચલો હવે હું પણ જમવા બેસી જાઉં. જૈમિક પાણી ભલાવ્યું છું મારા માટે? હા સારું. ચાલ પેલામાં તો છે ને મારે તો નહીં જોઈએ બહુ જમતી વખતે. અને આ લાઈનું હું અને આ ભગત જો આ રે અહીંયા ઉપર ભગત જો અહીંયા સૂઈ ગઈ છે. આ હું લઈને આવી. સૂઈ ગયો છે એમ, સૂઈ ગઈ છે. આ રહી મારી વાડકી, હું લઈને જ આવી છું. જો
હજી મોરૈયો લાવવાનો રહ્યો ને, ચલો મોરૈયો લઈ આવું પહેલાં. જો અહીંયા જમવાનું થઈ ગયું છે, સરસ મજાનું દાળ, આ ભાત, પછી કોથમીરની ચટણી સરસ મજાની, અને આ છે કોથમીરનું લોટવાળું શાક, અને આપણે અંદર જોઈ શકો છો કે બની ગયું છે કારેલાનું શાક. હવે રોટલી